આપકી અદાલતમાં ક્રિકેટર ગૌતમ ગંભીર પર આરોપ છે કે તેઓ પૈસા માટે રમે છે. ગૌતમ, તમે કહી રહ્યા હતા, સલાહ આપી રહ્યા હતા કે બધાએ દેશ માટે કંઈ કરવું જોઈએ, પણ ઇમ્પ્રેશન એ છે કે માત્ર તમે જ નહીં, બાકી ક્રિકેટર પણ આજકાલ માત્ર પૈસા માટે રમે છે. કેવી રીતે? જો હું તમને એક એક્ઝામ્પલ આપું, મને ખબર પડી કે ટેસ્ટ ક્રિકેટ રમો તો 7 લાખ રૂપિયા મળે છે, વન ડે રમો તો 4 લાખ મળે છે, અને આઈપીએલ ગૌતમ ગંભીર રમે છે તો 79 લાખ મળે છે. તો ઓબ્વિયસલી 79 લાખને તો નહીં છોડો તમે. જુઓ સર, જો મને ખબર નથી કે આ લોકોને ખબર નહીં હોય કે જેમ કે જો તમે 5 મેચ રમો છો તો આઈપીએલની, તો માત્ર 5 મેચ પછી તમને પૂરા પૈસા મળે છે. તો આનું કોઈ જેમ કે લોકો પાછળ ઘણું બધું બોલ્યા, હું ઈચ્છતો તો હું 5 મેચ પછી પણ રમતો નહીં, જો હું નહીં પણ રમતો તો કોઈ ફરક ના પડતો. તો જેમ કે પાછળથી એટલી કોન્ટ્રોવર્સી હતી કે વેસ્ટ ઇન્ડિઝ ટૂર મિસ કરી રહ્યા છે, આઈપીએલ મિસ નથી કરી રહ્યા. બિશનસિંહ બેદી, જે આપણા ફોર્મર કેપ્ટન છે, એમણે કહ્યું કે ગૌતમ ગંભીરને એપ્રિલ-મે વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન ઈજા થઈ હતી, અને કેમ કે એમને આઈપીએલ રમવી હતી, એમણે એની સારવાર ન કરાવી. એ સાચું છે? પહેલાં તો ડ્યુ રિસ્પેક્ટ ટુ મિસ્ટર બેદી, એમને ફેક્ટ્સ ખબર હોવી જોઈએ કે સત્ય શું છે આમાં. મને પહેલી વાત તો કોઈ એવી ઈચ્છા થઈ નથી. ઇટ વોઝ જસ્ટ અ લિટલ નિગલ, અને એ એટલી ક્રિકેટ રમ્યા કે એમને ખબર હોવી જોઈએ કે દરેક ક્રિકેટર જેટલી ક્રિકેટ રમી રહ્યા છે આજકાલ, કોઈને કોઈ રીતની નાની ઇન્જરી કે નિગલ થાય છે. તો વર્લ્ડ કપમાં ફાઇનલમાં હું રન લેતા પડી ગયો હતો, અને પછી મેં ઓબ્વિયસલી એટલી ખુશી હતી કે મેં રિયલાઇઝ નહીં કર્યું કે ખભામાં વાગ્યું છે. 2 દિવસ પછી મને થોડો દુખાવો થયો, પણ મેં ફિઝિયોએ બતાવ્યું કે એણે કહ્યું કે કંઈ નથી. તો હું રમતો રહ્યો આખી આઈપીએલમાં. હું સારી રીતે ફિટ થઈને રમ્યો છું અને થ્રો પણ માર્યા છે દરેક વસ્તુ. પણ મુંબઈ આવ્યા પછી મને લાસ્ટ મેચ હતી, લીગ મેચ કોલકાતામાં, એમાં હું પડ્યો હતો ફરીથી ફિલ્ડિંગ કરતા, અને પછી મેં થ્રો માર્યો હતો. તો એના પછી એના પછી જે દુખાવો વધી ગયો, તો મને હજી પણ 22nd એ મેચ હતી, અને એના પછી મેં ડિસાઇડ કર્યું કે જો દુખાવો વધી ગયો તો એમઆરઆઈ કરાવી છે. તો 23rd મે અમે એક્ઝેક્ટલી એમઆરઆઈ કરાવ્યું બોમ્બે જઈને. 22nd એ કલકત્તામાં મેચ હતી, 25th એ પ્લે ઓફની મેચ હતી. તો 23rd એ ફિઝિયોની સાથે જલ્દી જઈને સવારે ટીમ સાંજે આવી ગઈ હતી, અને મેં સવારે જઈને એમઆરઆઈ કરાવ્યો. 24th એ રિપોર્ટ આવ્યો એમઆરઆઈનો, બીકોઝ એ એક દિવસ પછી એમઆરઆઈનો રિપોર્ટ આવે છે. 24th રાત્રે રિપોર્ટ મળ્યો. 25th એ મારી પ્લે ઓફની મેચ હતી. હું તમને એક્ઝેક્ટલી વસ્તુ કહી રહ્યો છું. 25th એ પ્લે ઓફની મેચ હતી, તો ફિઝિયોએ મને કહ્યું કે રિપોર્ટ આવી છે. આઈ સેડ કોઈ પણ રિપોર્ટ હોય, હું આ મેચ રમવા ઈચ્છું છું, આ મારી પર્સનલ વિશ છે. તો એણે કહ્યું કે એકવાર ડિસ્કસ કરી લઈએ. મેં કહ્યું ભલે રિપોર્ટમાં કંઈ પણ હોય, હું આ મેચ રમવા ઈચ્છું છું, કારણ કે કેકેઆર પહેલીવાર પ્લે ઓફમાં પહોંચી છે. હું કેપ્ટન છું, હું કોઈ પણ રીતે ટીમને લેટ ડાઉન નથી કરી શકતો ન રમીને. મેં એમને બસ એટલું જ પૂછ્યું હતું કે આ મેચ જો હું નહીં રમું તો કેટલો ફરક પડશે અને કેટલો નહીં. હી સેડ એટલો ફરક નહીં પડે, એવું કંઈ બદલાશે નહીં. આઈ સેડ કંઈ બદલાય કે નહીં બદલાય, હું આ મેચ રમીશ. ધીસ ઇઝ માય પર્સનલ ડિસિઝન. જો તમને ઈજા થઈ છે, એમઆરઆઈનો રિપોર્ટ તમે જોયો પણ નહીં, અને તમે મેચ રમવાની જીદ કરી રહ્યા છો, તો લોકોને એ લાગશે ને કે પૈસા કમાવા માટે મેચ રમી રહ્યા છો. દેટ ટાઈમ મારા મગજમાં માત્ર એ હતું કે કેકેઆરે મને એટલો સપોર્ટ કર્યો, બધાએ સપોર્ટ, સ્ટાફે, ઓનરે મને એટલો સપોર્ટ કર્યો કે આજે પહેલીવાર એ 3 વર્ષ પછી પ્લે ઓફમાં પહોંચ્યા છે. તો જો ઇન્જરી જે છે પણ મારા શોલ્ડરમાં, તો મારે આ મેચ રમવી છે, બિકોઝ કોઈ પણ રીતે હું લેટ ડાઉન નહીં કરી શકું. એક્ઝેક્ટલી આ વસ્તુ થઈ હતી. જો કોઈ વસ્તુ છુપાવી હોય તો પહેલેથી મેં 24th બીસીસીઆઈને મેલ નહીં કરતા મારા સ્કેન. 24th એ રિપોર્ટ આવી, 25th મોર્નિંગે અમે સ્કેન્સ મેલ કર્યા. જો અમે 25th રોકાઈને 26th પણ કરી શકતા હતા મેલ, પણ અમે 25th એટલે કર્યું કારણ કે એમાં કંઈ છુપાવવા જેવી વાત નહોતી. ઇમ્પ્રેશન શું ક્રિએટ થઈ કે જો તમે તમારી ઇન્જરી નહીં છુપાવી હોત તો બીસીસીઆઈ તમને સિલેક્ટ નહીં કરત એઝ અ કેપ્ટન ફોર ધ વેસ્ટ ઇન્ડિઝ ટીમ. સર, સિલેક્ટર્સને ખબર જ નહોતી કે કેટલી ઇન્જરી છે. નહીં સર, વાસ્તવિકતા એક છે કે ઇન્જરી હતી જ નહીં. ઇન્જરી એ સિલેક્શન જ્યારે થયું એ આઈપીએલની મેચ વચ્ચે થયું હતું. ઇન્જરી જે મને થઈ એ 22nd થઈ છે. 22nd પહેલાં કેપ્ટનસીમાં કેપ્ટન બની ચૂક્યો હતો હું વેસ્ટ ઇન્ડિઝ માટે. એ સમયે હું ઇન્જર્ડ હતો જ નહીં. તો હું પોતે સિલેક્ટર્સને કહેતો કે મને નથી જોઉં, તમે મને કેપ્ટન નહીં બનાવો. જો 25ની મેચ ન રમત, ઇન્જરી વધારે એગ્રેવેટ ન થઈ હોત તો તમે વેસ્ટ ઇન્ડિઝ જતા, દેશ માટે રમતા. સર, જો 24th ફિઝિયો મને કહેતા કે 4 થી 6 સપ્તાહનો બ્રેક જોઈએ છે,
તો વેસ્ટ ઇન્ડિઝ તો હું ત્યારે પણ નહીં જઈ શકતો. તો લોકોને રિયલાઇઝ કરવું જોઈએ કે જ્યારે હું ફિઝિયો કહું છે કે 4-6 હપ્તાનો બ્રેક જોઈએ છે, તો 25ના મેચથી ડઝન્ટ મેક ડિફરન્સ. એક મેચ રમવાથી એવું એગ્રીવેટ પણ નહીં થતું. મેં એવું નથી કર્યું. હું આઉટ પણ જલ્દી થઈ ગયો. મને કોઈ એ સમય એગ્રીવેટ થઈ ઇન્જરી, જ્યારે 4-6 સપ્તાહનો રેસ્ટ કરવાયો હતો, તો મેચથી કોઈ ફરક નથી પડતો. તો લોકોએ જે કોન્ટ્રોવર્સી બનાવી કે મેં 25ની મેચ નહીં રમી તો હું વેસ્ટ ઇન્ડિઝ જતો રહ્યો, તો ઇટ ઇઝ ઓલ ફોલ્સ એન્ડ દેર ઇઝ નો ટ્રુથ ઇન ધીસ. હવે આ ઇમ્પ્રેશન કેમ ક્રિએટ થાય છે? જ્યારે છાપાઓમાં છપાય છે, ટીવી પર અમે જોઈએ છીએ, ગૌતમ ગંભીરને શાહરૂખ ખાને 11 કરોડમાં ખરીદી લીધો. સર, હા, આઈ થિંક તમે, કેમ કે આ પબ્લિક થઈ ગયું છે, તમને કેટલા પૈસા મળે છે, જ્યારે લોકોને લાગે છે કે અમે પૈસા માટે રમી રહ્યા છીએ. બટ મેં પહેલા જ જેમ એમને લાગે છે કે એમણે ખરીદ્યા છે તો તમારે રમવું જ પડશે. બિલકુલ નહીં. આઈ થિંક ધીસ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. શાહરૂખ એક એવા માણસ છે, આઈ થિંક એમણે આજ સુધી આખી ટુર્નામેન્ટમાં મને એક વખત પણ એવું પ્રેશર નથી કર્યું કે મારે રમવું પડશે. બરાબર છે? ના તો કોઈ પણ ઓનરે કે કોઈ પણ સ્પોર્ટ્સ સ્ટાફે કે કોચ. આજે છેલ્લી મેચ હતી એને માટે તમારી ઉપર KKR તરફથી, શાહરૂખ ખાન તરફથી કોઈ પ્રેશર નહોતું? કોઈ પણ નહીં, કંઈ પણ નહીં, કોઈ એક પણ કહ્યું નહીં. મારું એક પર્સનલ ડિસિઝન હતું, બિકોઝ હું એઝ અ કેપ્ટન મારી ટીમને લેટ ડાઉન નથી કરવા ઈચ્છતો. મારી ઉપર રિસ્પોન્સિબિલિટી હતી KKRની, કારણ કે એમણે કઈ વિચારીને જ મને કેપ્ટન બનાવ્યો છે. તો એમણે જો મારા ઉપર ટ્રસ્ટ કર્યું છે, તો મારી રિસ્પોન્સિબિલિટી બને છે કે એ મેચ રમવી, એટલે કે મેચ રમી. જ્યારે હું જે રીતના શાહરૂખ માણસ છે, એમણે આજ સુધી કોઈ મેચ પહેલાં મને એક પણ વખત નથી કહ્યું કે તારે આ મેચ રમવી જ પડશે. આઈ થિંક એ મારું પર્સનલ ડિસિઝન હતું. એમાં KKRને કંઈ લેવા દેવા નથી. એ મેં ડિસાઇડ કર્યું હતું કે મારે આ મેચ રમવી છે. લોકોને ફેક્ટ ખબર હોવી જોઈએ, પછી આગળ બોલવું જોઈએ. લોકોને એ પણ જણાવો કે સૌથી મોંઘા ખેલાડી કેવી રીતે બની ગયા? ઘણા મોટા પ્લેયર્સ હતા જેમની બોલી લાગી રહી હતી, પણ ગૌતમ ગંભીર ઉપર જ શાહરૂખ ખાને કેમ 11 કરોડ લગાવ્યા? સર, મોટા પ્લેયર્સ તો આઈ થિંક લોકો બનાવે છે. મોટું કોઈ હોતું નથી, ટુ બી ઓનેસ્ટ. મારે તો બધા પ્લેયર્સ એક જેવા જ છે. ભલે ઇન્ડિયાથી ટીમમાં કોઈ પણ રમી રહ્યું હોય, આઈ થિંક ફોર મી એવરીવન ઇઝ ઇક્વલ, ફ્રોમ ઈશાન ટુ વિરાટ ટુ એનીવન, MS ધોની, બધા ઇક્વલ છે. જ્યારે તમે દેશ માટે રમી રહ્યા છો, એમાં કંઈ મોટું નાનું હોતું નથી. બાકી જો હા, શાહરૂખ ખાને કે બાકી ફ્રેન્ચાઇઝીસ એક કંઈ વિચાર્યું હશે, એમણે ટ્રસ્ટ કર્યો હશે મારા પર કે હું 100% આપી શકું છું, કે એમને સારું કરી શકું છું. કદાચ એટલે જ જો તમારા માટે એક ફ્રેન્ચાઇઝીસ જઈ રહી હોય, તો તમે ક્યારેક આટલા એક્સપેન્સિવ પ્લેયર નથી બની શકતા. જ્યારે તમારા માટે 3 કે 4 ફ્રેન્ચાઇઝીસ તમને ઈચ્છી રહી હોય, એમને જોઈએ છે, તમે જ્યારે તમારા માટે રેટ ઓલ આઉટ થાય છે. બટ આઈ થિંક એમણે મારા પર ટ્રસ્ટ કર્યું હતું. આટલું મારું, ઇટ વોઝ માય પર્સનલ રિસ્પોન્સિબિલિટી કે આટલું એમણે મારા પર ફેથ શો કર્યો છે, તો મારે હક બનતો હતો કે હું એમને પાછું આપી શકું જે એમણે મારા પર ટ્રસ્ટ શો કર્યું છે. કદાચ એ એક રીઝન હતું કે હું એ મેચ રમવા ઈચ્છતો હતો, મની પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં, ઇમોશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ એ તમને ખરાબ ન લાગ્યું કે તમે દિલ્હીના રહેવાસી છો, હંમેશા દિલ્હીમાં રહ્યા, દિલ્હી માટે રમ્યા, પણ IPL માટે તમે બાબુ મોશાય બની ગયા? આઈ થિંક ધ અમાઉન્ટ ઓફ ધ સપોર્ટ આઈ હેવ ગોટ ફ્રોમ ધ એન્ટાયર કોલકાતા પીપલ, અને જે રીતે મને પ્રેમ મળ્યો છે બધાની, જે રીતે પ્રેમ મળ્યો, કોલકાતાવાળા તો નારાજ થઈ ગયા. મેં સાંભળ્યું કે એમણે દાદાને હટાવીને તમને કેપ્ટન બનાવી દીધા. નહીં સર, પહેલા મેચમાં હું તમને સત્ય જણાવું છું, પહેલા મેચમાં વધારે લોકો ન આવ્યા હતા. બટ એના પછી તમે જોશો બધી મેચીસમાં હાઉસફુલ હતું, અને હિડનનું હાઉસફુલ થઈ ગયું. એટલે એનો અર્થ એ થાય છે કે લોકો સપોર્ટ કરી રહ્યા છે. જ્યાં સુધી 70-75 હજાર લોકોની કેપેસિટી હશે અને બધા લોકો તમને સપોર્ટ કરવા આવશે, તો એનાથી ખબર પડે છે કે આઈ થિંક પીપલ વોન્ટ્સ ટુ સી. મેં સાંભળ્યું છે કે કોલકાતામાં લોકો માત્ર એક જ માણસને ક્રિકેટર માને છે, સૌરવ ગાંગુલીને, અને એમને જ જોવા આવે છે. જો એ સાચું નથી. જો આ સાચું હોત તો આ વખતે લોકો IPLની મેચીસ જોવા નહીં આવતા. આ પહેલા હું મેચીસમાં એગ્રી કરું છું કે એટલા લોકો નહોતા આવ્યા. પછી એના પછીની તમે 6 મેચીસમાં જોશો તો બધું ગ્રાઉન્ડ ફૂલ હતું. ઘણા બધા લોકોનું એ આર્ગ્યુમેન્ટ છે કે IPLને પ્રાથમિકતા આપવામાં આવે છે. જો ઉદાહરણ જોઈએ રિકી પોન્ટિંગનું, કે ઉદાહરણ જોઈએ માઇકલ ક્લાર્કનું, તેઓ IPL એટલા માટે ન રમ્યા કે એમને કન્ટ્રી માટે આગલી ટુર્નામેન્ટ રમવાની છે. પણ ઇન્ડિયન ક્રિકેટર્સમાં આ વસ્તુ ન દેખાય. IPL એક BCCIની ટુર્નામેન્ટ છે. IPL ઇઝ લાઇક અ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ. તો જો ઇન્ડિયન ખેલાડી જ IPL નહીં રમે તો પછી IPL ચાલશે કેવી રીતે? જો તમે લોકો એ ભૂલી જાય છે કે IPL આપણી જ ટુર્નામેન્ટ છે. ઇટ્સ લાઇક અ રણજી ટ્રોફી કે દેવધર ટ્રોફી કે પછી દિલીપ ટ્રોફી કે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ હોય, અને માત્ર IPLના લોકો જ પૈસા જુએ છે. પણ એ IPLના પોઝિટિવ પણ જુઓ, કેટલા ખેલાડીઓ તમને મળ્યા છે, કેટલી તમારી બેન્ચ સ્ટ્રેન્થ સ્ટ્રોંગ થઈ ગઈ છે IPLથી. સમવન લાઇક યુસુફ પઠાણ, રવિન્દ્ર જાડેજા, ગોની, આવા છોકરાઓ, રિદ્ધિમાન શાહ, આવા જ લોકોએ સારું કર્યું અને ઇન્ડિયા માટે રમી ગયા. જ્યારે તમે વાત કરો છો કે તમારા પુલ ઓફ ધ પ્લેયર્સ કે તમારી બેન્ચ સ્ટ્રેન્થ હોવી જોઈએ, તો એ પણ તો તમે જોઈ શકો છો કે IPLથી તમને કેટલી બેન્ચ સ્ટ્રેન્થ મળી છે, જેટલી બાકી કન્ટ્રીઝ નથી મળી. મને જે પણ યાદ છે કે એન્ડ્રુ ફ્લિકટોફે કહ્યું હતું કે જ્યારે આપણે ઇંગ્લેન્ડને 6-0થી ઇન્ડિયામાં હરાવ્યું હતું, એમણે કહ્યું કે 6-0થી ઇન્ડિયા અમે હરાવ્યું હતું, એનું રીઝન IPL છે. કારણ કે હવે ઇન્ડિયન ખેલાડી ઘણી ફ્રીડમથી રમે છે. એમને એક ફ્રીડમ મળી ગઈ છે, એમને એક સિક્યુરિટી મળી ગઈ છે કે IPLમાં સારું કરે છે, એ
ફ્રી થઈને રમે છે. તો આઈપીએલના ઘણા પોઝિટિવ પણ છે. તમને આટલા ખેલાડીઓ આઈપીએલે આપ્યા છે તો તમે એ કેમ નથી વિચારતા કે તમે વિચારો કે આઈપીએલના પૈસા માટે નથી, આઈપીએલ તમને નવા ટેલેન્ટ પણ આપે છે. આઈપીએલથી કેટલા ખેલાડીઓ ઇન્ડિયા માટે રમ્યા આઈપીએલ છે. જોવામાં લાગે છે તમાશો વધારે છે, ક્રિકેટ ઓછું છે. જો મે બી ક્રાઉડ માટે કે બહારના લોકોને લાગતું હશે કે તમાશો વધારે છે, બટ જો તમે કોઈ ક્રિકેટરને પૂછશો તો આઈપીએલ એટલું જ પ્રેશરાઇઝિંગ છે જેટલું ઇન્ડિયા માટે રમવું, બીકોઝ આઈપીએલમાં ટોપ ખેલાડીઓ રમી રહ્યા છે. બધી ટીમો ઘણી ઇક્વિલેટ બેલેન્સ છે. આઈપીએલમાં ક્રિકેટ સારી નહીં હોત તો આઈપીએલ આટલી સક્સેસફુલ ન થાત. હું એ પૂછવા ઈચ્છું છું કે તમારો શોબિઝ માટે શું ઇન્ટરેસ્ટ છે? તમારા ડિસેન્ટ લુક હોવા છતાં પણ તમે એટલા દેખાતા નથી કોઈ એડવર્ટાઇઝમેન્ટમાં. જો હું ક્રિકેટર છું, મારું કામ ક્રિકેટ રમવાનું છે, પરફોર્મ કરવાનું છે ફિલ્ડમાં જઈને, બાકી વસ્તુઓ જો એની સાથે આવે છે બટ મારા મગજમાં ક્યારેય એ નથી રહેતું કે શોબિઝ વગેરે હું એટલું નથી વિચારતો. બિકોઝ મને સિલેક્ટ કરવામાં આવે છે ક્રિકેટ રમવા માટે અને રમવા માટે, બાકી વસ્તુઓ માટે નહીં. બાકી વસ્તુઓ માટે બધે બધા લોકો છે જેમની પોતાની ઇન્ડસ્ટ્રી છે. જો મને સિલેક્ટ કરવામાં આવે છે તો એ માટે નહીં કે હું વધારે એડ કરું કે નહીં, મારું કામ છે રન બનાવવાનું અને ઇન્ડિયાને જીતાડવાનું, સારું પરફોર્મ કરવાનું. હું માત્ર એના વિશે વિચારું છું. બાકી વસ્તુઓ જો એની સાથે ગૌતમ એ કહે છે કે તમારા લુક્સ એટલા સારા છે કે તમે ઈચ્છો તો ફિલ્મોમાં જઈ શકો. કારણ કે ઘણા બધા એવા ક્રિકેટર્સ છે જેમના લુક્સ એટલા સારા નથી તો પણ એ હંમેશા ફિલ્મ સ્ટાર સાથે દેખાય છે. સર મેં ક્યારે પણ આ વિશે ઓનેસ્ટલી નથી વિચાર્યું. ના મને શોખ છે આ વસ્તુમાં જવાનો. હું આઈ થિંક જ્યાં સુધી ક્રિકેટ રમીશ પૂરા દિલથી રમીશ, દેશને જીતાડવાની કોશિશ કરીશ. બાકી બધી વસ્તુઓ જ્યારે ખતમ કરીશ ત્યારે વિચારીશ, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો આઈ થિંક દૂર સુધી નહીં વિચારીશ. જ્યારે તમને શાહરૂખ ખાન સાથે જોઈએ છે તો આ વિચાર તો આવે છે? નહીં સર, ક્યારેય નહીં. આઈ થિંક એમની પોતાની એક ઇન્ડસ્ટ્રી છે, મારી પોતાની છે. મારું કામ છે ક્રિકેટ રમવાનું અને સારું પરફોર્મ કરવાનું. ત્યાં સુધી જ સીમિત રહેવા દો સર. બાકી બીજા શોખ નથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવાના. ગૌતમ, ઘણી સારી વાત તમે કહી.